કઈ હોળી તમે કોઈ દિવસ હોળીમાં બેઠા છો પહેલી ક્યાં બેઠા છો સૌથી પહેલા તો તમે મને કહો કે આ શું છે ચણા હવે તમે મને કહો કે આ ચણા પાણીની ઉપર ડૂબશે કે તરશે એટલે તમે તો મને કહો કે આ શું છે હવે તમે મને કહો કે આ પાણીની ઉપર તરશે કે ડૂબશે કોણ કહે છે ડૂબશે અને કોણ કહે છે તરશે ચાલો આપણે જોઈએ આ શું થયું ડૂબી ગયા ચણા પાણીની ઉપર તરતા નથી પાણીની નીચે ડૂબી જાય છે હવે તમારે મને કહેવાનું છે કે આ શું છે વેરી ગુડ હવે તમે કોઈ દિવસ જોયા છે ચોખાને પાણીમાં ડૂબાડીને શું થાય ચોખા પાણીની ઉપર ડૂબી જાય કે તરે કોણ કહે છે ડૂબી જાય કોણ કહે છે તરશે ચાલો આપણે જોઈએ તરશે કે ડૂબી જાય આ શું થયું ચોખા પાણીની નીચે ડૂબી ગયા વેરી ગુડ હવે આ શું છે મગ શું થશે કોઈને ખબર છે પાણીની ઉપર તરશે કે ડૂબી જશે બધા કહે છે ડૂબી જશે સારું જોઈએ આ શું થયું વેરી ગુડ ડૂબી ગયા તરશે આ શું છે આ શું થશે આપણે નદી કિનારે ગયા છીએ કોઈ દિવસ તો પાણીની નીચે શું હોય નાવા ગયા હતા વેરી ગુડ તો તમે નીચે પાણીમાં જોયું હશે ને કે નીચે તો તમે ત્યાં નીચે જોયું વેરી ગુડ સ્વિમિંગ પુલ હશે ને ત્યાં તો આપણે હંમેશા નીચે જોયું હશે કે નદી નીચે પથ્થર હોય શું કામ હોય કારણ કે પથ્થર ભારે હોય અને એ પાણીની નીચે ડૂબી જાય હવે આ પથ્થર ડૂબશે કે તરશે શું થયું વેરી ગુડ હવે આ શું છે આ શું છે વેરી ગુડ આ છે લાકડું હવે લાકડું પાણીની ઉપર તરે કે ડૂબી જાય પાણીની ઉપર લાકડું ડૂબી જશે કોણ કહે છે ડૂબી જશે ઓકે બીજું કોણ કહે છે ડૂબી જશે આપણે નદીમાં તમે હમણાં કીધું કે તમે આપણે હમણાં નદીમાં ગયા તમે એમ કીધું અને તમે કીધું કે હોળી પાણીની ઉપર તરે તો ઈ હોળી શેની બનેલી હતી તો આ લાકડું તરશે કે ડૂબશે આપણે જોઈએ ઓકે આ છે પ્લાસ્ટિક ઓકે હવે આપણે જોઈએ કે આ પ્લાસ્ટિક તરશે કે ડૂબશે કેટલા કહે છે ડૂબશે તરશે શું થયું તો પછી વેરી ગુડ સ્ટુડન્ટ તો આપણે આજે શું
તરવાનું વેરી ગુડ. કઈ વસ્તુ તરે?